જય માતાજી, જય શ્રી રામ, જય ગૌ માતા। તો મિત્રો આપણે જય દ્વારકાથી ગૌ સેવા ગ્રુપ વોટ્સઅપમાં છે, એમાં એક વિડીયો આવ્યો હતો જે ગૌ માતાને પગે વાગ્યું હતું। તો એ ગૌ માતાને આપણે બોધીને ટેટોડા ગૌશાળામાં મોકલવાના છે। તો એ બોધવા માટે આપણું ગ્રુપ અત્યારે જો જઈ રહ્યું છે। હજુ બધા ગૌ સેવકો આવ્યા છે અને અત્યારે ત્યાં જઈને આપણે ગૌ માતાને બોધીને ટેટોડા ગૌશાળામાં ભરાવાના છે। તો વિડીયોમાં બનાવી રહેજો। જય માતાજી। તો જય માતાજી મિત્રો, તો તમે જોઈ શકો છો કે જે ગૌ માતાનો વિડીયો હતો એ આ ગૌ માતા છે ને અમને આપણે બોધીને ટેટોડા ગૌશાળામાં સારવાર માટે મોકલવાના છે। તો જોઈ શકો છો આ ગૌ માતા અહીંયા બેઠા છે ને આપણે બોધીને જે એમ્બ્યુલન્સ રાધે એમ્બ્યુલન્સ ભીલડીથી આવશે એના દ્વારા આપણે ટેટોડા ગૌશાળામાં મોકલશું વધુ સારવાર માટે। જય માતાજી, જય માતાજી। તો જોઈ શકો છો જે ગૌ માતાનો વિડીયો આવ્યો તો એ આ ગૌ માતા છે ને આપણું ગ્રુપ જય દ્વારકાધીશ ગૌ સેવા ગ્રુપ નેસડા અને આગળ સારવાર માટે મોકલવા માટે અહીંયા બોધીને તૈયાર રાખશે। તો વિડીયોમાં બનાવી રહેજો, તમને બતાવીશું જે ગૌ માતાને આપણે ગૌશાળામાં મોકલવાના છે તે। તો જોઈ શકો છો બધા ગૌ સેવકો અત્યારે ખરા તાપના આવ્યા છે ગૌ માતાની સેવા કરવા માટે। તો જોઈ શકો છો મિત્રો, જય માતાજી। ગાડી મું પકડ્યા ને આમાં કા પકડ્યા ચડ લાવો આ બોજો એમ છે ધરતી દેવાની। જય માતાજી, જય શ્રી રામ, જય ગૌ માતા। તો મિત્રો જોઈ શકો છો કે જે આપણે ગ્રુપમાં વિડીયો આવ્યો હતો અને એ ગૌ માતાને આપણે બોધી છે અને આપણે આ ગૌ માતાને ટેટોડા ગૌશાળામાં વધુ સારવાર માટે મોકલવાની છે। જે પગે વાગ્યું છે એની સારવાર કરવા માટે। તો જોઈ શકો છો કે અહીંયા બોધી છે ને રાધે એમ્બ્યુલન્સ ભીલડીથી નીકળી ગયું છે ને આવી રહ્યું છે અહીંયા જે ગૌ માતાને ટેટોડા ગૌશાળામાં મોકલવાના છે તેના માટે। તો આવે એટલે વિડીયોમાં બતાવું, તો વિડીયોમાં બનાવી રહેજો। જય માતાજી, જય માતાજી મિત્રો। તો જોઈ શકો છો કે જે આપણે ભીલડથી રાધે એમ્બ્યુલન્સ આવવાનું હતું તે આવી ગયું છે ફાઇનલ અને આ એમ્બ્યુલન્સ દ્વારા આપણે આ ગૌ માતાને ટેટોડા ગૌશાળામાં મોકલવાના છે। તો જોઈ શકો છો કે ગૌ માતાને આપણે બોધીને રાખ્યા હતા। તો મિત્રો અમે વિડીયો બનાવી છીએ સેવાના, એ માત્ર એના માટે જ બનાવી છીએ કે અમારા વિડીયો જોઈને બીજું કોઈ શીખે અને ગૌ માતાને કે પશુ પક્ષીની સેવા કરે। તો મિત્રો અવશ્ય સેવા કરજો અને વિડીયોને લાઈક ફોલો નહીં કરો તો ચાલશે, પરંતુ શેર જરૂરથી કરજો જેથી વધુમાં વધુ લોકો જોવે અને આ સેવાનું કાર્ય શીખે। તો અમારું જોઈને બીજા બનાવે સેવા કરે, એના માટે આપણે વિડીયો બનાવીએ છીએ। તો કૃપા